वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવદ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 91મા શ્લોકમાં કહે છે કે સંસ્કારાશ્ચ અહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિ। અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને શ્રાદ્ધ તથા સંસ્કાર આદિક ઉત્તર ક્રિયા કરવાની આજ્ઞા આપી છે। તો શું કોઈક મનુષ્ય પોતાની હયાતીમાં જ પોતાનું શ્રાદ્ધ કરી શકે તથા પોતાની હયાતીમાં જ પોતાની ઉત્તર ક્રિયા અર્થાત કે મૃત્યુ બાદ જે ક્રિયા કરવામાં આવે છે એ ક્રિયા કરી શકે કે ન કરી શકે, એ બાબત પર આપ થોડી વાત કરો। આ પ્રમાણે એ ભગવદ ભક્તએ મને પ્રશ્ન કર્યો। તો આજે આપણે બધા મનુષ્ય પોતાની હયાતીમાં જ પોતાનું શ્રાદ્ધ કરી શકે અને પોતાની ઉત્તર ક્રિયા કરી શકે કે ન કરી શકે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે, આઈ વિલ રિપીટ, બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરે। સર્વપ્રથમ જીવિત શ્રાદ્ધ એટલે શું એ વિષય પર આપણે થોડી વાર શ્રવણ કરીએ। તો જીવિત શ્રાદ્ધનો અર્થ કરતા બોધાયન ગ્રહસૂત્ર પિતૃમેઢ સૂત્ર 2:9-57 મહર્ષિ બોધાયન કહે છે કે જીવતા સ્વાર્થે ઉદ્દેશ્યના કર્તવ્યમ શ્રાद्धम जीवित श्राद्धम इति उच्यते। अर्थात कि अपनी जीविता अवस्था में ही स्वयं के कल्याण के उद्देश्य से किया जाने वाला श्राद्ध जीवित श्राद्ध कहलाता है। પોતાની હયાતીમાં જ પોતાના કલ્યાણને અર્થે પોતે જાતે જ પોતાને ઉદ્દેશીને જે શ્રાદ્ધ કરવામાં આવે, ઉત્તર ક્રિયા કરવામાં આવે એને જીવિત શ્રાદ્ધ કહેવામાં આવે છે। પોતાની પછાડી કોઈ નથી અથવા તો પોતાની પછાડી પોતાના પુત્ર છે પરંતુ એવો સ્વેચ્છાચારી છે અને પોતાને એવું લાગે છે કે મારી પછાડી આ કોઈ શ્રાદ્ધ કે ઉત્તર ક્રિયા નથી કરવાના, તો મનુષ્ય પોતાની હયાતીમાં જ પોતાનું શ્રાદ્ધ તથા પોતાની ઉત્તર ક્રિયા કરી લે એને જીવિત શ્રાદ્ધ કહેવામાં આવે છે, એવું બોધાયન ઋષિ બોધાયન ગૃહસૂત્રની અંદર કહી રહ્યા છે। હવે પોતાની હયાતીમાં પોતાનું શ્રાદ્ધ કે ઉત્તર ક્રિયા કરી શકાય કે ન કરી શકાય એ સંબંધમાં વીર મિત્રોદય ગ્રંથમાં વીર મિત્રોદય શ્રાદ્ધ પ્રકરણ પુષ્ટ 363 પર તથા ચતુર્દશ ચિંતામણીમાં હેમાદ્રી પોતે કહી રહ્યા છે કે જીવનને વાત્મનઃ શ્રાદ્ધમ કુર્યાદ અન્યેષુ સત્સ્વપી। અર્થાત કે જીવિત રહેતા પોતાનું શ્રાદ્ધ એટલે કે ઉત્તર ક્રિયા કરી શકાય, ભલે પુત્રાદિક હોય છતાં પણ કરવામાં કોઈ જાતનો દોષ નથી। આ પ્રમાણે હેમાદ્રીમાં તથા વીર મિત્રોદય ગ્રંથની અંદર સ્પષ્ટ રૂપે એવા વચનો જોવા મળે છે કે મનુષ્ય પોતાની હયાતીમાં જ પોતાનું શ્રાદ્ધ પણ કરી શકે છે અને પોતાની ઉત્તર ક્રિયા પણ કરી શકે છે, એમાં એને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી। કારણ કે મનુષ્યને એવી ખાતરી હોય છે કે મારા પછી મારી ઉત્તર ક્રિયા કરનાર કોઈ નથી,
તો એ પોતાનું શ્રાદ્ધ તથા ઉત્તર ક્રિયા કરી શકે છે. આદિત્ય પુરાણની અંદર પણ એ સંબંધમાં વચન ઉપલબ્ધ છે. જેમ કે આદિત્ય પુરાણમાં ભગવાન વેદવ્યાસજી લખી રહ્યા છે, જીવતે વા જીવાય દદ્યાત શ્રાદ્ધમ સ્વયં નરઃ. અર્થાત કે પોતાની હયાતીમાં મનુષ્ય પોતે પોતાનું શ્રાદ્ધ અથવા ઉત્તર ક્રિયા કરી શકે છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પણ આ વાતનું સમર્થન કરે છે કે મનુષ્ય પોતાની હયાતીમાં પોતાની ઉત્તર ક્રિયા પણ કરી શકે છે અને પોતાનું શ્રાદ્ધ પણ કરી શકે છે. હવે જે પણ કોઈક મનુષ્યએ પોતાની ઉત્તર ક્રિયા કરી લીધી, પોતાનું શ્રાદ્ધ કરી લીધું, તેને સૂતક લાગે કે ન લાગે, અર્થાત કે એના કુટુંબની અંદર કોઈક વ્યક્તિ મૃત્યુ પામે, તો એવા વ્યક્તિને જેણે પોતાની ઉત્તર ક્રિયા કરી લીધેલી છે, પોતાના બધા શ્રાદ્ધો પૂર્ણ કરી લીધા છે, તેને સૂતક લાગે કે ન લાગે, એ સંબંધમાં લિંગ પુરાણ 45મા અધ્યાયના 85મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે બાંધવેપી મૃતે તસ્ય શૌચા શૌચમ ન વિદ્યતે સૂતકમ ચ ન સંદેહ સ્નાન માત્રેણ શુદ્ધ્યતિ. અર્થાત કે જેણે પોતાની હયાતીમાં જ પોતાનું જીવિત શ્રાદ્ધ કરી દીધેલું છે, પોતાની ઉત્તર ક્રિયા કરી દીધી છે, એવા મનુષ્યના સંબંધી મૃત્યુ પામે તો તેને સૂતક લાગતું નથી, એ કેવલ સ્નાન માત્ર કરવાથી શુદ્ધ થઈ જાય છે. એટલે જે લોકોએ જીવતા જગત્યું કરી દીધેલું છે, એના કુટુંબમાં કોઈક વ્યક્તિ મૃત્યુ પામે તો પછી એવા વ્યક્તિને સૂતક લાગતું નથી, એ કેવલ સ્નાન માત્રથી શુદ્ધ થઈ જાય છે. હવે આવો વ્યક્તિ હોય એ નિત્ય નૈમિતિક કર્મ કરી શકે કે ન કરી શકે, એ સંબંધમાં પણ લિંગ પુરાણના 45મા અધ્યાયમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે નિત્ય નૈમિતિકાદિની કુર્યાદ્વા સંત્યજેતવા. અર્થાત કે નિત્ય નૈમિતિક કર્મો કરવા કે ન કરવા તે તેના પર આધારિત છે. ઈચ્છા હોય તો કરે અને ઈચ્છા હોય તો ન કરે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે કે નિત્ય નૈમિતિક આદિક જે કર્મ શાસ્ત્રોની અંદર કરવાના કહેલા છે, એ જીવિત શ્રાદ્ધ કરનારાએ કરવા કે ન કરવા તો એ એની ઈચ્છા પર આધારિત છે, એવું ભગવાન વેદવ્યાસજી અહીં કહી રહ્યા છે. હવે જે લોકોએ જીવિત શ્રાદ્ધ કરી દીધું હોય અને જીવિત શ્રાદ્ધ કર્યા બાદ એના ઘરે બાળક થાય, અર્થાત કે પોતા થકી પોતાની ભાર્યામાં બાળક થાય કે બાળકી થાય, તો એ બાળક કે બાળકી કેવો કહેવાય, તો એ સંબંધમાં પણ લિંગ પુરાણની અંદર કહેલું છે કે પશ્ચાત જાતે કુમારે ચ સ્વક્ષેત્રે ચાત્મનો યદિ તસ્ય સર્વ પ્રકર્તવ્યમ પુત્રોપી બ્રહ્મવિદ ભવેદ. અર્થાત કે જીવિત શ્રાદ્ધ કર્યા પછી પોતાને પુત્ર થાય તો પણ તેણે પુત્રના બધા કર્મો કરવા અને તેના થકી થયેલ પુત્ર પરમ પવિત્ર અને વેદને જાણનારો થશે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે લોકોએ જીવિત શ્રાદ્ધ કરી દીધેલું છે, પોતાની ઉત્તર ક્રિયા કરી દીધી છે, અને એ ઉત્તર ક્રિયા કર્યા બાદ એના ઘરે જો પુત્રનો જન્મ થાય તો એ પિતાએ એ પુત્રની બધી જ ક્રિયા કરવાની છે, અર્થાત કે એના બધા જ સંસ્કારો કરવાના છે. અને એ પુત્ર કેવો થશે, તો એ પુત્ર પરમ પવિત્ર થશે અને વેદને જાણનારો થશે. આ પ્રમાણે જીવિત શ્રાદ્ધ કર્યા બાદ પણ જો પુત્ર થાય તો એ પુત્ર પરમ પવિત્ર છે. કદાચ એ જીવિત શ્રાદ્ધ કરનારાના ઘરે કન્યાનો જન્મ થાય તો એ કન્યા કેવી નીકળશે, તો એ સંબંધમાં પણ લિંગ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે કન્યકા યદિ સંજાતા પશ્ચાત તસ્ય મહાત્મનઃ એક અપર્ણા એવ જ્ઞેયા અપર્ણા એવ સુવ્રતા. અર્થાત કે જીવિત શ્રાદ્ધ કરનારાના ઘરે જો કન્યા થાય તો એ કન્યા અપર્ણા એટલે કે પાર્વતીના જેવી ગુણવાન થશે. એટલે જીવિત શ્રાદ્ધ કરનારાના ઘરે કન્યાનો જન્મ થાય તો એ કન્યા પણ પરમ પવિત્ર થશે. કોઈ વ્યક્તિને એવી શંકા રહે કે જે વ્યક્તિએ જીવિત શ્રાદ્ધ કરી દીધું છે, એના ઘરે પુત્ર કે પુત્રી થાય તો એ પુત્ર ને પુત્રી તો શાસ્ત્રો પ્રમાણે જોવા જઈએ
તો યોગ્ય ન કહેવાય. પરંતુ એવા વ્યક્તિ જે શંકા કરે એ શંકાનો ઉત્તર ભગવાન વેદવ્યાસજીએ આ પ્રમાણે આપેલો છે. કારણ કે એવા વ્યક્તિને ખબર નથી કે મારા ઘરે પુત્ર થશે કે પુત્રી. એ વ્યક્તિને એવી શંકા છે કે મારા લગ્ન થયા અને ઘણા વર્ષ વ્યતીત થઈ ગયા, પરંતુ મારા ઘરે કોઈ પુત્ર કે પુત્રી નથી, અને એને લઈને એ વ્યક્તિ પોતાનું જીવિત શ્રાદ્ધ કરી દે, પોતાની ઉત્તર ક્રિયા કરી દે, અને પછી ભગવાનની કૃપાથી એના ઘરે પુત્ર કે પુત્રી થાય ને તો એમાં એનો દોષ નથી. પરંતુ અહીં તો ભગવાન વેદવ્યાસજી કહે છે કે એવા પુત્ર અને પુત્રી જો થાય ને તો એ અતિશય પવિત્ર થાય છે. હવે આવા જીવિત વ્યક્તિએ જીવિત શ્રાદ્ધ, પોતાની ઉત્તર ક્રિયા કયા સ્થાન પર કરવી, તો તેનો પણ નિર્દેશ આપતા ભગવાન વેદવ્યાસજી લિંગ પુરાણમાં કહે છે કે પર્વતે વા નદી તીરે વને વા યત્ને વા જીવિત શ્રાદ્ધમ પ્રકર્તવ્યમ મૃત્યુ કાલે પ્રયત્નતઃ. અર્થાત કે પર્વત, નદી, પવિત્ર વન કે તીર્થમાં જીવિત શ્રાદ્ધ કરી શકાય છે. ક્યારે? તો જ્યારે મૃત્યુ સમીપમાં હોય અને કોઈ ઉત્તર ક્રિયા કરનારા ન હોય, એવા સમયમાં આવા મનુષ્યો આટલા સ્થાન પર પોતાનું જીવિત શ્રાદ્ધ અર્થાત કે ઉત્તર ક્રિયા કરી શકે છે. 5 દિવસ પર્યંત આ ઉત્તર ક્રિયા ચાલતી હોય છે, અને 5 દિવસમાં એણે પોતાની ઉત્તર ક્રિયા કરવાની છે. એ ઉત્તર ક્રિયા કેવી રીતના કરવી એની બધી જ વિગતો ગોરખપુર ગીતા પ્રેસમાંથી જીવિત શ્રાદ્ધ પદ્ધતિ નામનું પુસ્તક બહાર પડેલું છે. એમાં એ બધી જ ક્રિયાઓ બતાવેલી છે. તો એ ક્રિયા કરતા થકા એ જીવિત શ્રાદ્ધ પદ્ધતિમાં જે પ્રમાણેની ક્રિયા બતલાવેલી છે એ પ્રમાણે કરતા થકા એણે જીવિત શ્રાદ્ધ કરવાનું છે. કોઈ સુપાત્ર બ્રાહ્મણને બોલાવવાના છે, અને એ બ્રાહ્મણ જે પ્રમાણે કહે તે પ્રમાણે તેણે પોતાની ઉત્તર ક્રિયા કરવાની છે. આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ નક્કી કરેલું છે. તો પેલા ભગવત ભક્તએ મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર આપણા શાસ્ત્રોકારોએ આપેલો જોવા મળે છે. તો બધા જ લોકો આ વાત આત્મસાત કરી લે, અને પોતાની પછાડી કોઈ ઉત્તર ક્રિયા કરનારા ન હોય, અથવા તો પોતાની સંતતિ સ્વચ્છંદી હોય, તો એ લોકોએ પોતાની હયાતીમાં પોતાનું શ્રાદ્ધ કરી લેવું અથવા પોતાની ઉત્તર ક્રિયા કરી લેવી. ઉત્તર ક્રિયા કર્યા બાદ પણ એને સમસ્ત વૈદિક કર્મો કરવાનો અધિકાર છે, પરંતુ એને આશૌચ લાગતું નથી. એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ